કઈ પણ તકલીફ પડે ને તો તરત બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? આ સંસ્થાની અંદર મારા ભાવનાબેન ને જો તકલીફ પડી હોય ને તો એ તરત રવજી દાદાને ફરિયાદ કરે, પણ કોને હવે ફરિયાદ કરવા જાય? આજે ફરિયાદ સાંભળનારા વયા ગયા હું. અરે બાપ માંદો પડે ને તો એક ફોન દીકરાને કરજો અને બીજો ફોન દીકરીને કરજો. દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે, પણ દીકરી ગમે એટલી દૂર રહેતી હશે ને તરત જ આવીને બાપના માથે હાથ ફેરવીને બાપનું મોઢું કરશે, બાપને પૂછશે પપ્પા તમને કેમ છે? બાપને 50% દુઃખ એમને હાજુ થઈ જાય દીકરીનું મોઢું જોવે ને એટલે. આ બાપ દીકરીનો પ્રેમ છે મારા બાપ. અરે વર્ષોના વાણા મીટી જાય, દીકરાઓ ભૂલી જાય, પણ દીકરી પાત્ર એવું છે ને મા બાપને કોઈ દી ન ભૂલે. એના અંતરમાં તો કાયમી માટે એના મા બાપ જીવિત હોય મારા બાપ. આજે દીકરી ભાવનાબેન કોને ફરિયાદ કરે? બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરે? દીકરાઓ બાપને ફરિયાદ કરે, પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? મારા રવજી દાદા રાત્રે હુતા હોય ને ત્યારે ઓશિકાની અંદર 2 આંસુડા પાડી લે, પણ કોઈને ફરિયાદ ન કરે. અરે પોતે ફાટેલા કપડા પહેરી લે, પણ દીકરાઓને તો હીરાની જેમ રાખે મારા બાપ.